દમણમાં ફરવા આવેલ બે પર્યટકની કાર ઉપર સરુનું મસમોટું ઝાડ તૂટી પડતા કારને નુકસાન। સંઘ પ્રદેશ દમણના દેવકા રોડ ઉપર મત્સ્ય માતાજીના મંદિર પાસે સરી ગામથી આવેલા અલાઉદ્દીન ખાન તેમની હોન્ડા કાર નંબર GJ15CN9355 લઈને આવ્યા હતા અને રસ્તાની બાજુએ કાર પાર્ક કરી કામારથી ગયા હતા, જ્યારે મોરબીના હળવદથી એક પરિવારની તેમની અર્ટિગા કાર નંબર GJ36AC7307 લઈને દમણ ફરવા અર્થે આવ્યા હતા અને એક રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તાની બાજુએ ઘટાદાર સરુનું ઝાડ અચાનક તૂટી પડતા પાર્ક કરેલી કાર અને રસ્તા પરથી પસાર થઈ રહેલ પર્યટકની કાર ઉપર પડતા અકસ્માત સર્જાયો હતો। અચાનક ઝાડ પડતા રસ્તા ઉપર અફરાતફરી મચી જવા પામી હતી અને આસપાસ રહેતા લોકો પર્યટકોની મદદ અર્થે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલ પર્યટકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી। જોકે સદનસીબે આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષને નજીવી ઈજા પહોંચવા પામી હતી, જેને લઈ મોટી જાનહાનિ ટળી જવા પામી હતી। ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી ઝાડ કાપવાની કટર વડે ઝાડ કાપી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ઘટાદાર ઝાડ પડવાની આ ઘટનામાં બંને કારને ખાસું એવું મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।